الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن فاطمة الزهراء لعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن الحسين مصباح الهدى وسفينة النجاة صدق الله محمد اللهم صل على محمد وعلى محمد ઝૈનબે કુબરા પોતાના એક કલામમાં સમજાવે છે કે કરબલા કેટલી ખૂબસૂરત છે. આ કરબલાની ખૂબસૂરતી ઇન્સાન જ્યારે જોવે છે તો હકીકતન પોતે ઝાહિરન કહે છે કે ના, કરબલા બહુ જ ખૂબસૂરત છે. કે જ્યારે હુસૈન ઇબ્ન અલી નોકે નેઝા પર કુરાનની तिलावत કરી इंसान કહેશે કે ના, બેશક કરબલા ખૂબસૂરત છે. જેથી સાબિત થાય છે કે અહેલે બેત કુરાનની સાથે છે અને કુરાન અહેલે બેતની સાથે છે. અને હદીસમાં મળે છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ اللهم صل على محمد وعلى محمد અલી મઅલ કુરાન વલ કુરાન મઅ અલી, કે અલી કુરાનની સાથે છે અને કુરાન અલીની સાથે છે. અને અલ્લાહના નબી ખુતબાએ ગદીરમાં કે જે લાંબો ખુતબો છે, જેમાં એક હદીસ પણ દીધી હતી કે હું તમારા દરમિયાન બે ભારે વસ્તુ છોડીને જાઉં છું, એક કુરાન અને એક ફિતરત કે જે મારી અહેલે બેત છે. આ બંને વસ્તુ મારી સાથે મારી પાસે હૌઝે કૌસરમાં આવી જશે. એટલે કુરાન હંમેશા અહેલે બેતની સાથે છે, અહેલે બેત કુરાનની સાથે છે. પરંતુ સમજી એમ લીધું કે ઇમામ હુસૈનને કત્લ કરી અને કુરાનથી અલગ થઈ જશે. ઇમામ સમજાવે છે કે મારા સરને મારા જિસ્મથી જુદા કરી શકો છો, પરંતુ મને ક્યારે કુરાનથી અલગ નહીં કરી શકો. બાવાજી બલંદ સુનો. કરબલા બહુ ખૂબસૂરત છે. અગર આપણે કરબલાને જંગે બદ્રથી જોઈએ કે જંગે બદ્રમાં જે લોકો હતા અને કરબલામાં લોકો હતા, આ બંને જંગમાં ફર્ક શું છે? એક અસહાબે રસૂલુલ્લાહ છે, એક અસહાબે ઇમામ હુસૈન છે. આ બંનેમાં ડિફરન્ટ શું છે? સૌથી પહેલું કે જે લોકો બદ્રમાં હતા એ 313 હતા, સામે દુશ્મન કેટલા હતા? 950 હતા. અને અહીં સુધી કે જ્યારે જોયું
કે મુસલમાનની અંદર ડર છે, 1000 ફરિશ્તાઓને મોકલ્યા અને વરસાદ નાઝિલ થયો, જેથી મુસલમાનોના પગ મજબૂત થાય છે. વાત પૂરી ના થાય. અહીં સુધી જોયું કે આ બધા લોકો ભાગી ન જાય, ડરી ન જાય, તો ઈ લોકો મુસલમાનને મુશરિક ઓછા બતાય છે અને મુશરિકને મુસલમાન વધારે બતાય છે, જેથી આ લોકો જીતી જાય છે. પરંતુ કરબલામાં કેટલા હતા? 72 જણા હતા અને સામે 30,000 નું લશ્કર હતું. તો અહીંયા 3 ગણા અને અહીંયા તકરીબન 35 થી 40 ગણા થયા. પરંતુ તારીખ બયાન કરે છે કે જ્યારે બદ્રમાં જ્યારે અસહાબ લડવા જાય છે, તો જે જંગમાં આવવાનો મકસદ હતો કે મને માલે ગનીમત મળી જાય. ઇમામ હુસેન પોતાના અસહાબને કહે છે કે તમારે બધાય લોકોએ શહીદ થવાનું છે. બધાય લોકો કહે છે કે અમે કુરબાની દેવા તૈયાર છીએ, અમને કોઈ માલ દોલત નથી જોતી. જ્યારે અસહાબો રસૂલુલ્લાહ લડવા આવે છે, તો એ બધાને લડતા પહેલા અલ્લાહના નબીએ કીધું હતું કે આપણે 100% જીતવાના છીએ. છતાં પણ લોકો ડરે છે, ડર હતો. પણ તો ઇમામ હુસેનના સાહબ એવા હતા કે એને કહેવામાં આવ્યું કે જે મારી સાથે છે એને શહીદ થવાનું છે, જેથી જેને જાવું હોય એ ચાલ્યો જાય. પરંતુ શું થાય છે? કોઈ ન ગયું. અને ઇમામ હુસેન ઇસ્લામ બધા માટે દુઆ પણ કરી હતી. તો આ ફર્ક છે કે આ બધા લોકોને જીતનો કીધું હતું કે તમને જીત મળશે, છતાં પણ ડરતા હતા. અહીંયા કીધું કે તમારે શહીદ થવાનું છે, પણ ઈમાન એટલું મજબૂત કે ઇમામ માટે જાન કુરબાન કરવા તૈયાર થાય છે. આગળ ઇમામ રસૂલે ખુદાએ બધા લોકોને કીધું કે તમે જ્યારે શહીદ થઈ જાઓ તો તમારા ઘરના લોકોનો ખ્યાલ રાખવામાં આવશે. અસહાબ ઇમામ હુસેન ને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો તમારી ઓરતોને અહીંયાથી લઈ જાઓ અથવા તો મૂકી આવો, કારણ કે જે અમારી સાથે હશે એને અસીર થવું પડશે. પરંતુ છતાં ઘણી બધી બીવીઓ છે કે જે ઇમામ હુસેનની સાથે રહી અને આ સાહેબે ઇમામ હુસેનનો સાથ આપ્યો. બદ્રના લોકોએ જંગ પહેલા પાણી પીધું હતું. અસાબે ઇમામ હુસેન 3 દિવસના ભૂખ્યાને પ્યાસા હતા. તો ખબર પડે છે કે જે બદ્રના લોકો હતા એ લોકો સારા હતા, એમ નથી કહેતો ખરાબ હતા, પણ અગર કમ્પેર કરીએ કરબલાથી તો ખબર પડશે કે કરબલા કેટલી ખૂબસૂરત છે, કેટલા ઈમાન વાળા હતા. બાવાજી બલંદ કરબલા બહુ ખૂબસૂરત છે. અગર આપણે કરબલામાં જઈએ તો કરબલાની અંદર ઘણી બધી ઇબરતો મળે છે, ઘણા બધા દર્શો મળે છે, ઘણા એવી શખ્સિયાતો છે કે જે ઇમામ હુસેન શહીદ થયા પછી ઇમામ હુસેનની પાસે આવી છે. કોણ હતા? એક તો હતા 4000 ફરિશ્તાઓ. એ 4000 ફરિશ્તા કે જે ઇમામ હુસેનની પાસે આવે છે અને કહે છે મોલા અમે તમારા માટે જાન દેવા તૈયાર છીએ. ઇમામ કહે છે ના, તમે ચાલ્યા જાઓ. તારીખ બયાન કરે છે કે આ 4000 ફરિશ્તા હતા, પાછા તો ન ગયા, પરંતુ અલ્લાહને કહે છે કે અમે નહીં જાશું, અમે અહીંયા જ રહેશું અને અહીં સુધી કે ઇમામે ઝમાના અજલ્લાહુ તાલા ફરજહુ શરીફ જ્યારે ઝહૂર કરશે તો અમે એમનો સાથ આપી અને ઇમામ હુસૈનના દુશ્મનથી બદલો લેશું. અને આ એક કોલ છે અને આપણે જ્યારે તે વારેસામાં પડે છે કે તાર અલ્લાહ, કે ખૂન, કોનું ખૂન? અલ્લાહનું ખૂન. શા માટે અલ્લાહનું ખૂન કીધું? એટલે હુજ્જતે ખુદા છે, હું બયાન કરી ચૂક્યો છું. એમાંથી એક લફ્ઝ આવ્યો યા લતા રાતિલ હુસૈન,
આ જે અલ્ફાઝ, આ જે લફ્ઝ છે કે જે આ ફરિશ્તાઓ જે છે એ કે જ્યારે ઇમામે ઝમાન આવશે આ લોકો ફરિશ્તાઓ જે છે આને દોહરાવશે. જ્યારે ઇમામ હુસેન શહીદ થાય છે એક ગ્રુપ બને છે તવાબીન. આ ગીરો જે છે ક્યાંનું હતું? કુફામાં. ઇમામ હુસેન મદીનાથી 28 રજબના રવાના થાય છે. મક્કા પહોંચે છે 3 શાબાનના. જ્યારે કુફા વાત પહોંચે છે કે ઇમામે હુસેન મદીનાને છોડ્યું છે તો કુફાના લોકો એક પછી એક લેટર લખે છે અને મુઅર્રિખીન કહે છે કે 5 દિવસમાં 12,000 ખત ઇમામ હુસેનને મળ્યા. કેટલા? 12,000 લેટર અલગ અલગ. અને ઇમામ હુસેન જનાબે મુસ્લિમ અકીલને મોકલે છે, મુસ્લિમ ઇબ્ન અકીલને કે ઇન્ની મુવજ્જહુકા ઇલા કૂફા, કે એ મુસ્લિમ હું તને કૂફા તરફ મોકલું છું. અને એ લોકોને કહે છે, શું કહે છે કે આ મારો ભાઈ છે, મારા કાકાનો દીકરો છે અને એ મારો ભરોસા પાત્ર છે. તમે મારા તરફથી એના હાથમાં બૈઅત કરજો. તમે એનો સાથ નહીં છો. કૂફા શું છે? પછી હું આવું છું આ મારી વાત ઉપર. જનાબે મુસ્લિમ જાય છે, 15 રમઝાનના પહોંચે છે અને પછી કેટલા લોકોએ બૈઅત કરી? 18,000 લોકો જનાબે મુસ્લિમના હાથમાં ઇમામ હુસેનની બૈઅત કરે છે. જ્યારે એક વખત આવે છે જનાબે મુસ્લિમ શહીદ થઈ જાય છે. શું કામ શહીદ થયા? 18,000 લોકોએ બૈઅત કરી હતી, પણ શું થયું? તારીખ બયાન કરે છે કે આ બધાય લોકોએ જે લેટર લખ્યા હતા એ શું કીધું કે મોલા તમે આવો, અમે મા બાપ વગરના એટલે કે ઇમામ વગરના છીએ, અમને તમારી સરપરસ્તી જોવે છે, અમે તમારા મદદગાર બનશું. પણ તારીખ બયાન કરે છે કે શા માટે આ લોકોએ ઇમામનો સાથ છોડી દીધો, એટલે કે જ્યારે મુસ્લિમનો સાથ છોડ્યો, એકલા મૂક્યા, એટલા માટે કે એ લોકોને ખબર ન હતી કે અમારે જાન દેવી પડશે. મગજમાં એમ હતું કે ઇમામ આવશે, અમારી સરપરસ્તી કરશે અને ઇમામનો સાથ આપશું, અમને ફાયદો થશે. એટલા માટે આ લોકો સાથ છોડે છે. જનાબે મુસ્લિમ શહીદ થયા, હાની બિન ઉર્વા શહીદ થયા, અહીં સુધી કે ઘણા બધા શિયા શહીદ થયા અને પછી કાફિલો મક્કાથી પહોંચે છે કરબલા. કરબલા પહોંચી ગયો. ઇમામે હુસેનની શહાદત થઈ. ઇમામે હુસેનની શહાદત પછી જે લોકોએ લેટરો લખ્યા, જોયું મુસ્લિમ શહીદ થયા, હાની બિન ઉર્વા શહીદ થયા, ઇમામે હુસેન શહીદ થયા, એટલા પછતાય છે કે પછી એક ગિરોહ બને છે તવાબીનનો. કયો ગિરોહ? તવાબીનનો, એટલે કે તોબા કરવા વાળા. પછી શું કહે છે? યા તો મરી જઈએ યા તો સામે વાળાને મારી નાખીએ, બીજું કઈ નથી કરવું. અને પછી એના જે સરપરસ્ત જે મેન લીડર હતા સુલેમાન સુરદે ખુદાઈ, કે જે એ બધાનું લીડિંગ કરે છે અને એ બધા લોકો જ્યારે જંગ માટે જાય છે ત્યારે ઇમામ હુસેનની શહાદત પછી તો એ બધા લોકો આવાજ બયાન કરે છે, યા લતારાતિલ હુસૈન. ત્રીજી વસ્તુ કે જ્યારે ઝિયારતે જામિયા આપણે બધા લોકો પઢીએ છીએ, એ ઝિયારતે જામિયામાં જ્યારે ઇમામે ઝમાનાનો જિક્ર આવે છે તો ઇમામે ઝમાના જિક્રમાં આવે છે વયુનાદી બિશઆર યા લતારાતિલ હુસૈન, એટલે કે ઇમામે ઝમાના વારંવાર ઇમામે હુસૈનનો જિક્ર કરે છે. અહીં સુધી કે રોવે છે ખૂનના આંસુ. દુઆએ નુતબામાં શું પડીએ છીએ? અઈન તાલિબો બેદમિલ મક્તુલે બે કરબલા. ક્યાં છે એ તાલિબ કે જે હુસૈનના ખૂનનો બદલો લેશે? બરહાલ અઝીઝાને મોહતરમ, આ જે લકબ છે અથવા આ જે અલ્ફાઝ છે, આ જે કલામ છે કે જે ઘણા બધા લોકો દોહરાવશે. કોના માટે? ઇમામે
હુસેન માટે. ઇમામે ઝમાના પણ આ કલામને દોહરાવશે. આગળ વધીએ કે ઇમામ હુસેન એવા અદીમ હિદાયતના ચિરાગ છે કે જેના માટે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે જે અઝાદાર જ્યારે ભેગા થાય છે તો એ અઝાદાર માટે ઇમામ હુસેન જુમલા કહે. શું કહે છે? ઇન્નહુ યરાક, કે જે અઝાદાર બેઠા છે ઇમામ એને જોવે છે રહેમતની નજરે. પછી શું કરે છે? વયસ્તગફિરુનહુ, અને એ લોકો માટે ઇસ્તગફાર કરે છે, એ લોકો બક્ષાઈ જાય. વ આબાહી, અને એના મા બાપના ગુનાહને પણ માફ કરવામાં આવે છે. કોણ? કે જે લોકો અઝાદાર છે. અઝાદારની અઝમત. ઇમામ હુસેન મોટી નજાતની કશ્તી છે. કેવી નજાતની કશ્તી છે? એક શખ્સ હતો જે બીમાર થયા, જવાન માણસ હતો, બીમાર થઈ જાય છે. બીમારીના આલમમાં ન્યાઝે હુસેન હોય છે. એ ન્યાઝે હુસેન એક औरत છે કે જે એને આપે છે, અને એ એટલો બીમાર હતો કે એ ન્યાઝે હુસેન જ્યારે ખાય છે તો એને શફા મળી જાય છે. આયતુલ્લાહ કાશાની તેહરાની કહે છે કે એક બુઝુર્ગ બીમાર હતો, એટલો બધો બીમાર કે એનો બાપ એનાથી એક બુઝુર્ગનો એક દીકરો હતો કે જે બીમાર હતો, એટલો બીમાર થઈ જાય છે કે ઈ જે બાવાજી પડે છે ઈ જે બુઝુર્ગ પોતાના દીકરાને બીમારી જોઈને પરેશાન હતો. ઈ પરેશાનીના આલમમાં ઈ જે બુઝુર્ગ મજલિસે હુસેનમાં ગયો અને મજલિસે હુસેનના સદકાથી શું કરે છે? એ ન્યાઝ લઈને આવે છે. એ ન્યાઝ લઈને દીકરાને કહે છે, બેટા તું આને લે. અને ઈ જે દીકરો જ્યારે ખાય છે, તારીફ બયાન કરે છે, ધીમે ધીમે એની હાલત સારી થાય છે અને એને શફા મળી જાય છે. આગળ વધીએ. ઇમામે હુસેન અલૈહિ સલામ માટે આપણે ખાકે શફાનો ઇસ્તેમાલ કરીએ છીએ. ઇમામે સાદિક અલૈહિ સલાતો વસ્સલામ કાસિમની મહેંદી છે, થોડી જે છે ન્યાઝની બારામાં વાત કરવા ચાહું છું. ઇમામ સાદી કહે છે કે ઇમામે હુસેન અલૈહિ સલામની શહાદતના બદલામાં અલ્લાહ એમને 3 ફઝીલત આપે છે. સૌથી પહેલું, એમની ઔલાદમાં અલ્લાહે ઇમામતને રાખી. બીજું, એમનો જે રોઝામાં જે ગુંબદ છે એ ગુંબદની નીચે અલ્લાહ દુઆને કબૂલ કરે છે. ત્રીજું, કે એમની ખાકને ખાકે શફા બનાવી દીધી. ખાકે શફા. એક સવાલ, આપણે નમાઝ પઢીએ છીએ આપણા ગામમાં, પૂરી નમાઝ. સફરમાં જઈએ તો કેટલી નમાઝ પઢીએ છીએ? કસર. શા માટે કસર પઢીએ છીએ? કારણ કે 44 કિલોમીટર થઈ ગયું. અગર 10 દિવસ રોકાઈએ તો ના, પૂરી પડવી જરૂરી છે. હવે એક મહત્વનો સવાલ, 4 એવી જગ્યા છે કે જ્યાં નમાઝ કસર કે તમામ એટલે કે યા પૂરી પડે યા કસર પડે. બહેતર છે કે નમાઝ પૂરી પડે. કઈ કઈ જગ્યા છે? એક મક્કા, બીજું મદીના, હસન, ત્રીજું કુફા મસ્જિદ ની આખું કુફા આખું ગામ, અને ચોથું ઇમામ હુસેન અલૈહિસ્સલામની જગ્યા. કેટલા મીટર? 11.5 મીટર. 4 × 11.5 મીટર થાય એટલી જગ્યા જે છે એ જગ્યાએ કસરત તમામ પડવામાં આવે. શા માટે એટલી ફઝીલત? કેટલા ઇમામો પસાર થયા? 11 ઇમામ. 12મા ઇમામ છોડીને 10 ઇમામ ગણીએ. આ 10 ઇમામ માંથી એક ઇમામ એવા છે કે જેમને ફઝીલત મળી કે એમના ગુંબદની આજુબાજુમાં નમાઝ પૂરી પડી શકે છે. આ ઇમામ હુસેનને અલ્લાહે ફઝીલત આપી છે. બહરહાલ
ખાકે શફા એવી અસ્મત વાળી ખાક છે કે જેના માટે રિવાયાતમાં છે કે મોહમ્મદ બિન મુસ્લિમ કહે છે કે હું મદીના ગયો, જ્યારે અસહાબોને ખબર પડે છે કે મદીના પહોંચ્યો છું, ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એક ગ્લાસ મોકલાવે છે કે જેમાં શરબત હતું. કહે છે કે શરબતનો પ્યાલો મારી પાસે આવે છે, હું તે પ્યાલાને પીઉં છું. કહે છે કે જ્યારે હું મદીના આવ્યો તો મારો પગમાં દુખાવો હતો, એટલો દુખાવો કે મારી ઈચ્છા હતી કે હું ઇમામની પાસે જઈ ઇમામથી મુલાકાત કરું, પરંતુ અચાનક દુખાવો વધી ગયો, પરેશાન હતો. જ્યારે ઇમામે એના ગુલામને આ પ્યાલો મોકલાવ્યો તો એ ગુલામ શું કહે છે કે તમારે આ ગ્લાસમાંથી શરબત પી ઇમામની પાસે આવવાનું છે. કે મારો તો પગ દુખે છે, હું ઇમામની પાસે કેમ જાય? જ્યારે મેં આ પ્યાલો પીધો મારો દુખાવો ગાયબ થઈ ગયો. તો હું અજબ થયો, કઈ વાંધો નહીં. ઇમામની પાસે જ્યારે પહોંચ્યો, ઇમામને જોયા, ઇમામને જોઈને હું સારો કતાર રોવા લાગ્યો. અંદર દાખલ થયો, સલામ કરી જવાબ આપ્યો. ઇમામ કહે છે કે ઓલું શરબત કેવું હતું? તો કે એવું મીઠું કે ક્યારેય નથી પીધું, અને એવું ઠંડુ હતું કે જે મને ક્યારે આવું મહેસૂસ નથી થયું, અને એવું દૂધ જેવું હતું કે જે મેં આવું ક્યારે નથી જોયું. આ સાંભળીને પછી ઇમામ એને પૂછે છે કે તને ખબર છે એની અંદર શું હતું? કહે છે નહીં મોલા, મેં એની અંદર ખાકે શફા નાખી. પછી આગળ કહે છે કે શું તું ઇમામ હુસેનની ઝિયારત માટે જાય છો? તો કહે છે કે મોલા ખૂબ જ મુશ્કેલાતથી ઇમામની ઝિયારત કરું છું. આ સાંભળીને ઇમામ કહે છે કે જે ઝિયારતમાં જાઓ, જે મુશ્કેલાત પડે છે એ મુશ્કેલાતના બદલામાં અલ્લાહ તારી કયામતની મુશ્કેલાતને દૂર કરશે. પછી કહે છે કે જ્યારે તું ઝિયારત કરીને પાછો ફરે છે, અલ્લાહ તારા બધા ગુનાહને માફ કરી દે છે. બહરહાલ આગળ વધીએ. એક કૂફાનો નોજવાન હતો. એ જે નોજવાન એકદમ બીમાર થઈ જાય છે, એટલો બીમાર કે જે પરેશાન હતો કે એની રૂહ નીકળી જશે. એક औरत જે છે ઝિયારત કરવા ગઈ હતી, એ ખાકે શફા લઈને આવી હતી. કહે છે મારી પાસે ખાકે શફા છે, તું થોડી ખાઈ લે. એ નોજવાન જ્યારે એ ખાકે શફાને ખાય છે, એના સદકામાં એ ધ્રુજાતી થાય છે, ધીરે ધીરે એની હાલત સારી થાય છે અને એને શફા મળી જાય છે. તો આ હુસૈન ઇબ્ને અલી છે. હવે એક મહત્વનો સવાલ, ખાકે શફામાં આપણે જે સજદો કરીએ છીએ ક્યારથી શરૂ થયો? કોણ કહે છે? નો આવડે કઈ વાંધો નહીં, સવાલ કરવાનો મકસદ છે. જી કોણ બોલ્યું? બિસ્મિલ્લાહ. જી હા, પછી કોણે સૌથી પહેલો સજદો કર્યો? જી કાંઈ વાંધો નહીં, ના આવડે તો કાંઈ આપણે કઈ. ઇમામ હુસૈનની શહાદત પછી ઇમામે સજ્જાદે સૌથી પહેલા એ કબ્રની ખાક લીધી અને સૌથી પહેલો જે છે ઇમામે સજ્જાદ સજદો કરે છે. પછીથી જે અહેલે બેત અને જેટલા ઇમામો આવ્યા છે બધા જ ઇમામ હુસૈનની ખાક વાપરતા. આ પહેલા જ્યારે નમાઝ પઢવી તો કઈ ખાક વાપરતા? એ પહેલા સૌથી પહેલા જ્યારે જનાબે હમઝાની શહાદત થાય છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે હમઝાના જે કબ્રના માટીમાંથી સજદો બનાવે છે એના પર સજદો કરતા હતા. પછી જ્યારે ઇમામ હુસૈનની શહાદત પછી જેટલા ઇમામો અહેલે બેત છે એ પોતે મુસ્તહબ કરાર દીધું કે ખાકે શફા ઇમામ હુસૈનની ખાક પર તમે સજદો કરો, એટલા માટે કે આની અંદર ફઝીલત અને આની અંદર ઘણી બધી ફઝીલતો છે. એક ઇમામ હુસૈન કે જે લોકો માટે હિદાયત છે, એ રીતના એમની દીકરી પણ લોકો માટે હિદાયત છે. કોણ છે? સકીના. એક વાક્યો છે
આનાથી રિલેટિવ છે એટલા માટે બયાન કરવા ચાહું છું. એક શખ્સ હતો, આ ઈરાનનો સાચો વાક્યો છે, એને ઇન્ટરવ્યુ આપ્યું હતું, પણ મારા ભાષામાં ટૂંકમાં કરીશ કે સમય વધારે ન થાય. એ શખ્સ કહે છે કે હું કોમામાં ચાલ્યો ગયો, મારી બચવાની ઉમ્મેદ ન હતી. કેમ બચી ગયો? તો કહે છે કે મેં જ્યારે આખરી વખત હતો એ વખતના હું કોમામાં હતો, મેં જોયું કે હું કબ્રસ્તાનમાં છું અને કબ્રસ્તાનમાં અંદર દાખલ થયો અને મને અમુક લોકો છે કે અંદર લઈ જાય છે, તો હું એકદમ ડરી ગયો કે હવે મારો છેલ્લો વખત આવી ગયો છે. આ જોઈને હું ડરતો હતો, આગળ વધ્યો તો મારા બાપ દાદા વગેરે બધા હતા, આ બધાને જોઉં છું. હું આગળ વધ્યો તો જોયું કે એક કબ્ર ખુલ્લી છે, અંદર જવાનું કીધું. કોણ છે? એક નાની બચ્ચી હતી. એ બચ્ચીએ કીધું કે તું અંદર દાખલ થા. હવે અંદર જવાનું આવ્યું, હું એકદમ સમજી ગયો, ડરી ગયો કે હવે બસ મારો છેલ્લો વખત આવી ગયો છે. કબ્રમાં અંદર દાખલ થયો તો શું જોયું કે હું એક અજીબ જગ્યાએ આવી ગયો છું કે જ્યાં બધા અજીબ લોકો છે. એ લોકો એવા હતા કે જેને હું પહેલા ઓળખતો ન હતો, પણ ત્યાં જઈને એને ઓળખવા લાગ્યો. મારી હાલત ખરાબ હતી, દરેકની પાસે ગયો કે મારી મદદ કરો, મારામાં હિંમત ન રહી, અહીં સુધી કે હું નીચે પડી જાઉં છું. એવામાં મેં જોયું કે એક શખ્સ નુરાની માણસ આવે છે, એની સાથે એક નાની બચ્ચી હોય છે. કહે છે કે જ્યારે જેમ જેમ મારી પાસે આવતા ગયા, આ નુરાની શખ્સને જોઈને એક લોકો ઊભા હતા એનો એહતરામ કરે છે. જેમ જેમ મારી પાસે આવે છે, મારી હાલત એકદમ સારી થઈ જાય છે. હું ખૂબ જ ખુશ થઈ ગયો. જેમ જેમ આગળ આવે છે, મારી હાલત ઓર વધારે સારી થઈ જાય છે. મારી પાસે આવે છે અને મને મારી પાસે આવીને મને કહે છે કે તું કોણ છે? તો કહે છે કે હું ફલાણો માણસ છું. શા માટે આવ્યો છે? તો કે હું અહીંયા આવ્યો નથી, મને લાવવામાં આવ્યો છે. પછી ઇમામ હુસેન લિસ્ટ જોવે છે કે કોણ માણસો જે છે મરેલા છે વગેરે વગેરે પૃષ્ઠો છે. એ લિસ્ટમાંથી એના નામને ચેકવામાં આવે છે કે જ્યાં તને પાછો મોકલવામાં આવે છે. શા માટે મોકલે છે? એ કહે છે કે જે નાની બચ્ચી હતી એ સકીના જે છે એના બાબાને લઈને આવે છે કે જે ઇમામ હુસેન હતા, અને એમને રિક્વેસ્ટ કરી કે આમને માફ કરી દો, આમને જવા દો દુનિયામાં. તો કે શા માટે આમ થયું? કહે છે કે એક વખત મેં જ્યારે જનાબે સકીના માટે ન્યાઝ કરવામાં આવતી હતી તો મેં એમના માટે ન્યાઝ કરી, એમની બરકતથી મને આ જિંદગી મળી ગઈ. આપણે બધા લોકો માહે મુહર્રમમાં માશાઅલ્લાહ બધા લોકો શરીક થઈએ છીએ, ચાહે ન્યાઝનો ફાળો હોય કે પછી મહેંદીની ન્યાઝનો ફાળો હોય અથવા બીજી મજલિસોમાં આપણે શરીક થઈએ છીએ, આપણા ઘરે મજલિસ રાખીએ છીએ અને ન્યાઝનો ઇંતજામ કરીએ છીએ. આનાથી આપણા દુનિયા આખિરતના ફાયદાઓ સમાયેલા છે, બહુ વધારે પડતા ફાયદાઓ છે, જેથી આને સામાન્ય ન સમજે, બલકે આની ઘણી બધી ફઝીલતો છે. બહરહાલ અઝીઝાન મોહતરમ, ઇમામ હુસેન અલૈહિસ્સલામ મદીનાથી કરબલા તરફ ગયા તો એ કરબલામાં મિશનો હતા. રોજ એક મિશન, આજે એક મિશન બયાન કરીશ. એ મિશનમાંથી એક મિશન હતું વફાદારી. કઈ વફાદારી? ઇમામ હુસેનના જે સાથીઓ હતા એવા વફાદાર હતા કે જે શરૂઆતમાં કીધું કે જે પોતે બધું જ કુરબાન કરવા તૈયાર થઈ જાય છે. પોતાની માલ, પોતાની ઔલાદ, પોતાની જાન બધું ઇમામ પર કુરબાન કરવા તૈયાર થઈ જાય છે. અને એવા વફાદાર હતા. જે વફાદારમાંથી એક છે હઝરત અબ્બાસ. જિક્ર આવશે ત્યારે કરીશ, પણ આજે થોડી અલગમાં આપણે જઈએ. એ હઝરત અબ્બાસ એવા વફાદાર હતા. તારીખ બયાન કરે છે કે જ્યારે
ઇમામે હસને વસિયત કરી હતી. શું વસિયત કરી હતી? કે મને નાનાની બાજુમાં દફન કરજો, પણ જ્યારે દફન કરવા ન દે દુશ્મન તો મને બકી લઈ જાજો દફન કરવા. તારીખ કહે છે કે જ્યારે જનાઝો નીકળે છે, તીર ચાલે છે, અબ્બાસ તલવારને કાઢે છે. જ્યારે તલવારને કાઢે છે, ઇમામ કહે છે અબ્બાસ તલવારને નયામમાં નાખી દે. અબ્બાસ કોણ છે? એ અબ્બાસ કે જે જલાલમાં મશહૂર હતા. એ અબ્બાસ જેવો ઇમામનો હુક્મ સાંભળે છે, તસ્લીમો ખમ થઈ જાય છે. આગળ જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામ જ્યારે બોલાવે છે 28 રજબની રાત જતા પહેલા ક્યાં જાય છે? દરબારમાં. એ દરબારમાં જ્યારે ગયા તો એ દરબારના લોકોમાં આવાજ બલંદ થયો. ઇમામે પોતાનો આવાજ આવાજ બલંદ છે, ઇમામનો અવાજ બલંદ થયો. તો આ અવાજને જોઈને બની હાશિમના લોકો અંદર આવ્યા. શું થયું? બધા લોકોએ તલવાર કાઢેલી હતી. કહે છે અબ્બાસ જંગ નથી કરવાની, તલવારને અંદર નાખી દે છે. કરબલાનું મેદાન આવ્યું. 2 મુહર્રમના કાફિલો પહોંચી ગયો. અબ્બાસે કીધું કે આપણે નહેરે ફુરાતની બાજુમાં ખૈમા નાખશું કે સાઈડમાં પાણી આસાનીથી મળી જાય. લકીર ખેંચી હતી કે તમે જોયેલી છે. હવે કીધું કોણ છે કે આવી જાય? ઇમામે હુસેન બહેન ઝૈનબને બોલાવે છે કે ઝૈનબ આવી જાઓ. શા માટે બહેન ઝૈનબને બોલાવે છે? એટલા માટે કારણ કે જ્યારે પણ જોયું કે જંગ નથી કરવી, હંમેશા કહે અબ્બાસ તલવાર અંદર રાખી દો, તલવાર અંદર રાખી દો. હવે મને શરમ આવે છે બહેન, તું કે ભાઈ અબ્બાસને કે આપણે અહીંયા ખૈમા નથી કરવા, અહીંયા ખૈમા આપણે નથી ગાળવા. બહેન ઝૈનબ આવીને કે છે ભાઈ અબ્બાસ સબ્ર કરો, આપણે ખૈમા સામેની સાઈડમાં નાખશું, દરિયાની પાસે આપણે ખૈમાને નસબ નહીં કરશું. અબ્બાસ તલવારને તરત જ તે નયામમાં નાખે છે. જે રીતના ગુલામ પોતાના આકાની વાતને માની લે છે, એ રીતના આ અહેલે બેત શું કરે છે? વફાદાર હતા કે દરેક સહાબી ઇમામની વાત માનવા તૈયાર થઈ જાય છે. વફાદારી મળે છે. આ વફાદારીનો દર્શ છે કે ભાઈ અલ્લાહનો શુક્ર, અહીંયા કાંઈ એવું નથી, પણ હું આમ વાત કરું છું કે ભાઈ પોતાના ભાઈથી વફાદારી કરે, દોસ્ત પોતાના દોસ્તનો વફાદાર બની જાય, અને ઘરના લોકો પોતાના ઘરના લોકોની સાથે વફાદાર બની જાય. વફાદારી બહુ મહત્વની છે. તારીખમાં મળે છે ઘણા બધા એવા વાકિયા છે કે જ્યારે જબાન આપી દે પાછા નથી કરતા. સુલહે ઇમામ હસન થઈ હતી. ઇમામ હસનની સુલહમાં શું હતું કે જંગ કરવામાં નહીં આવે, 6 શરતો હતી, એમાં નથી જવું મારે. એ જ્યારે ઇમામ હસને શરત જ્યારે લગાવી અને ઇમામ હસન હિજરી સન 50માં જાય છે, આ દુનિયાથી રૂખસત થયા. પછી ઇમામ હુસેન નીકળે છે ક્યારે? હિજરી સન 60માં. 10 વર્ષનો આ જે ફાસલો છે કે જે ઇમામતને સંભાળે છે, ક્યારેય પણ ઇમામે હુસેને જંગ માટે આગળ નથી વધ્યા. શું કામ? વફાદારી બતાવે છે કે જ્યારે જબાન આપી દીધી વાત પૂરી થઈ ગઈ. બરહાલ અઝીઝાન મોહતરમ, આગળ વધીએ કે જે વફાદારીમાં એક વફાદારી નિભાવી છે એ છે કાસિમ. એવા વફાદાર કે જે 13 વર્ષના હતા છતાં પણ ઇમામ હુસેનનો સાથ આપે છે. બસ અઝીઝાન મોહતરમ, જ્યારે જનાબે કાસિમ 3 વર્ષના હતા, ઇમામે હસન ઉમ્મે ફરવાને ઘણી બધી વસિયત કરે છે. વસિયત કરતા કરતા કહે છે કે મારા દીકરા
કાસિમને મને આપવામાં આવે. સીનાથી લગાડે છે, ગળેથી લગાડે છે. ઉમ્મે ફરવા ગઈ છે, બેટા કાસિમ પપ્પાની હાલત સારી નથી, નીચે ઉતરી જા. કહે છે ના, મારા કાસિમને મારી પાસે રહેવા દે. અને કદાચ મંઝર યાદ આવ્યો હશે કે કાસિમ કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવશે. અઝીઝાને મોહતરમ, અને એક નાનું તાવીઝ હતું. એ તાવીઝમાં ઇમામના કલામ લખેલા હતા અને કહેવામાં આવે છે કાસિમ, જ્યારે સૌથી સખ્ત અને મુશ્કેલ સમય આવી જાય આને ખોલી લેજે. તારીખ બયાન કરે છે. કાફિલો રવાના થયો, મુહર્રમના કરબલા પહોંચી ગયા અને પછી આશુરની રાત આવે છે. અને આશુરની રાતના જનાબે કાસિમ જે છે એ સવાલ કરે છે કે બાબા, મારું નામ આ શોહદામાં છે કે નથી? 13 વર્ષના છે, હજી જવાન નથી થયા, પરંતુ જવાની જેવો હોસલો છે. એક મર્તબા ઇમામ હુસેન કહે છે કે તને મોત કેવી લાગે છે? કહે છે હલ મિનલ આસાલ, કે જે મને મદ કરતા પણ વધારે મીઠી લાગે છે. તારીખ બયાન કરે છે ઇમામ હુસેન કયામતના જુમલા કહે છે કાસિમ અસગર છે એ નાના અસગરને પણ શહીદ કરવામાં આવશે. કાસિમ કહે છે ચાચા, શું દુશ્મન ખૈમામાં અંદર દાખલ થઈ જશે? અઝીઝાને મોહતરમ, એક મર્તબા રોઝે આશુર આવે છે. કાસિમ વારંવાર જાય છે, ચાચા જંગની ઇજાઝત આપી દો. અસહાબે પછી એક રવાના થાય છે. જ્યારે ઓનો મોહમ્મદ શહીદ થાય છે, કાસિમ તડપે છે. એ ચાચા પાસે જાય છે, ચાચા જંગની ઇજાઝત આપી દો. ના પાડે છે. મા પાસે આવે છે, કહે છે ના પાડે છે. એવામાં યાદ આવે છે કે હા, મને બાબાએ કીધું હતું કે બેટા કાસિમ, જ્યારે સૌથી મુશ્કેલ સમય આવી જાય તાવીઝને ખોલીને વાંચી લે છે. કાસિમ જ્યારે ખોલે છે, લખ્યું હતું બેટા કાસિમ, આશુરનો દિવસ હશે. મારો ભાઈ હુસેન ચારેકોરથી ઘેરાઈ ગયો હશે. એ કાસિમ હું નહીં હશ, તું મારા તરફથી ભાઈ પર કુરબાન થઈ જા. અઝીઝાને મોહતરમ, કાસિમ ખુશ થાય છે. ઇમામની પાસે જલ્દી જલ્દી આવે છે. કહે છે મોલા, એ ચાચા આ ખત બાબાનો છે. ઇમામ એને ચૂમે છે, આંખથી લગાડે છે. એ ભાઈ યાદ આવે છે કે ભાઈનો ખત આવ્યો. એક મર્તબા લખ્યું હતું કે હું જે છે ત્યાં નહીં હશ. કરબલાના મેદાનમાં હુસેન ઘેરાઈ ગયો હશે કે બેટા તું જાન આપી દેજે. ઇમામ હસનનો ખત જોઈ એને વાંચીને ઇમામ હુસેન સારો કટાર રોવા લાગે છે. તારીખ બયાન કરે છે. ખત વાંચી અને કાસિમને ગળે લગાડે છે. બંને જણા સારો કટાર રોવે છે. તારીખ કહે છે હુસેન ઇબ્ન અલી રોતા રોતા બેહોશ થઈ જાય છે. શા માટે? હાય ભાઈની નિશાની છે. કઈ રીતના ઇજાઝત આપે? એક મર્તબા ઇજાઝત મળી ગઈ. કહે છે કાસિમને બધાય જંગી લિબાસ પહેરાવવામાં આવે. જ્યારે ઝીરા પહેરાવવા જાય છે, પરંતુ ઝીરા થાતી નથી. એટલા માટે કાસિમનો કદ નાનો, ઝીરા મોટી છે. ઘણી બધી કોશિશ કરી, અલગ અલગ ઝીરા પહેરાવે, નથી થાતી. કાસિમ કહે છે ચાચા રહેવા દો, મારે ઝીરા નથી પહેરવી. હું આમ જાશ, હું અલીનો પોતરો છું. એક મર્તબા તૈયાર કરવામાં આવે છે. તારીખ બયાન કરે છે. કાસિમ રવાના થાય છે. કેટલા લોકોને વાસીલે જહન્નમ કરે છે. દુશ્મન પરેશાન, પરેશાનીના આલમમાં એક મોટો પહેલવાન હતો. ઈ જે મોટા પહેલવાન
પહેલવાનને 7 દીકરા હતા. એ પહેલવાનને કહેવામાં આવે છે જાતુલ્લાહ, કહે છે ના, મારા 7 દીકરા છે, એમાંથી એકને મોકલું છું. તારીખ બયાન કરે છે. કાસિમ જે છે वो વાર કરે છે, એને વાસિલ જહન્નમ કરી દે છે. હાજીઝાને મોહતરમ, આ જે વાર અબ્બાસ શીખડાવે છે કે ઘોડાને આગળથી ઊંચો કરી માથા પર વાર કરવાનો, જેથી આખો બંને ભાગ થઈ જાય. આ રીતના એક પછી એક ભાઈ આવે છે, 7 ભાઈને જે છે વાસિલ જહન્નમ કરી દે છે. પછી જ્યારે પોતે આવે છે, ઇમામ હુસેન દુઆ કરે છે, પરવરદિગાર કાસિમની મદદ કરે છે. ઈ જે કાસિમે ને પણ વાસિલે જહન્નમ કરે છે. તારીખ બયાન કરે છે, દુશ્મન પરેશાન. કાસિમને ચારો તરફથી ઘેરવામાં આવે. ફૌજ જે છે, ફૌજ ચારો તરફથી કાસિમને ઘેરે છે. એક મર્તબા એક શકીએ કાસિમના માથા પર પાછળ એક ગુર્જ મારે છે. કાસિમ નીચે આવે છે, અવાજ દે છે, ચાચા મદદ માટે આવો. તારીખ બયાન કરે છે. હુસૈન ઇબ્ન અલી ખૂબ જ સ્પીડમાં જાય છે. હાય, મારા ભાઈની નિશાની છે. એટલા સ્પીડમાં ગયા, પછી જોઈને ઝીરા નહોતી પહેરી. ઘોડોના તાપોથી કાસિમનો લાશો પામાલ થઈ જાય છે. ઓલમા કહે છે જમણી બાજુની પસલી ડાબી તરફ, ડાબી બાજુની પસલી જમણી તરફ. શા માટે? તો કે એટલા માટે કે જ્યારે ઇમામ આવે છે, ફૌજ ભાગે છે. જમણી બાજુની ફૌજ ડાબી તરફ આવે છે, ડાબી બાજુની ફૌજ જમણી તરફ આવે છે. અઝીઝો, ઇમામ હુસેન પહોંચે છે અને કહે છે બેટા કાસિમ, મને અફસોસ છે, તે મને બોલાવ્યો પરંતુ સમય ન પહોંચી શક્યો. અઝીઝાને મોહતરમ, ઇમામ હુસેન માટે સૌથી મુશ્કેલ એટલા માટે હતું કે જ્યારે જેટલા પણ શહોદાને ઇમામ હુસેન ખૈમામાં લઈ જાય છે, એના લાશાને લઈ જાય છે, પરંતુ હાય ભાઈની નિશાની, એના લાશોના ટુકડે ટુકડા થઈ જાય છે. ઇમામ હુસેન કેમ અંદર ખૈમામાં લઈ જાય, પોતાની અબાને બિછાવે છે. ભાઈની નિશાનીના ટુકડે ટુકડાને અંદર નાખે છે. અઝીઝાને મોહતરમ, કયામતના જુમલા છે. જ્યારે ખૈમામાં આવે છે, ઝૈનબ તો છે, ઉમ્મે ફરવા નથી દેખાતી. તારીખ બયાન કરે છે, ઉમ્મે ફરવાને ગોતવા જાય છે. એ ઉમ્મે ફરવા લાશો આવી ગયો છે. એ ઉમ્મે ફરવા બહાર આવે છે, કહે છે હાય કાસિમ, જ્યારે પણ કોઈ શોહદા આવે છે તો એમનો લાશો હોય છે. હાય મારા લાલ, તારા ટુકડે ટુકડા થઈ ગયા છે. તારીખ બયાન કરે છે. ઇમામે હુસેન અલૈહિસ્સલામ એમને કીધું કે એમની જે લિબાસ પહેરેલો છે કે જે ખૂન વાળો છે એ મને આપી દો. ઇમામ હુસેન અલૈહિસ્સલામ એ લિબાસ એને આપી દે છે. આ કાફેલો રવાના થાય છે, શામ પહોંચે છે. શામમાંથી રિહાઈ મળે છે અને રિહાઈ મળે છે, દરેકને પોતાની અમાનત મળે છે. કાફેલો કરબલાથી મદીના પહોંચે છે. જેવો મદીના પહોંચે છે, ઇમામ હસનની કબ્ર પાસે જાય છે અને ઈ જે લિબાસ લોહી વાળો હતો ઇમામની કબ્ર પાસે રાખીને કહે છે આકા, આ તમારી અમાનત, આ તમારી નિશાની છે કે જે તમારી પાસે રાખી છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રદમ બેકદાઇહી વ તસ્બીહ.